ચલો ભાઈ કેમ છો? જય માતાજી ભાઈ બધાને. તો ભાઈ સ્વાગત છે આપણે એક નવા વ્લોગમાં. મને ખબર છે ભાઈ આપણી ચેનલ ઉપર હમણાંથી વિડીયો નહીં આવતા કેમ કે આપણે એક કામમાં હતા અને કામ આપણું થઈ ગયું છે ભાઈ મસ્ત રીતના. અને શું કામ હતું એ તમને કહીશું. આપણા ઘરે એક મહેમાન આવવાના છે, બરાબર? બહુ દૂરથી આવે છે મહેમાન. તો એ મહેમાન માટે આપણે ઘર શણગારવાનું છે, બરાબર? બધું ડેકોરેશન સામાન લાવીશું, હા ના, બરાબર? કેક બી લાવીશું. તો એ મહેમાન કોણ છે એ તમને લાસ્ટમાં ખબર પડશે, તમે જોતા રહેજો, બરાબર? બાકી આપણે સામાન લાવવાનું છે ડેકોરેશનનો. તો અહીંયા શું મળે છે શું નહીં મને નહીં ખબર, કેમ કે ભાઈ આપણે કોઈ દિવસ એવો સામાન લાવ્યા નથી. પણ બાજુનો સ્ટોર છે તો ત્યાં વિઝિટ કરીએ, જો ત્યાં મળી રહે તો ઠીક, નહીં તો પછી બાજુની સિટીમાં જવું પડશે ટર્નાવા. પણ લાગે છે કે મળી જ જશે, વેલકમનો ને બધો સામાન ને બધું તો મળી જ જશે, એટલે વાંધો નહીં. તો ફટાફટ જઈએ સ્ટોરે અને વિઝિટ કરતા આવીએ અને બધો સામાન લેતા આવીએ અને તમને બી બતાવીએ સ્ટોરમાં કે શું શું સામાન લેવાનો છે. રેડી થઈ ગયા ભાઈ આપણે કપડાં પહેરીને. ટૂંકી ટી શર્ટ જ પહેરી છે કેમ કે ભાઈ બહાર છે ગરમી ચાલી રહી છે, એટલે ટૂંકી ટી શર્ટ જ પહેરી છે. ચાલો બોલીએ. આપણે માર્કેટે પહોંચી ગયા છીએ. આ છે માર્કેટ. જો ભાઈ બહાર કેટલા ફૂલ બૂલ સંઘારેલા નહીં, મતલબ વેચાતા જ છે. આ માર્કેટ છે, અંદર જઈએ હવે. આપણા બલૂનની જરૂરત હતી ભાઈ કે જે ફૂલાડીએ આપણે, તો મેં લીધું છે વેલકમનું, બરાબર? એક પેકેટ છે 60 સેન્ટનું, એટલે 60 રૂપિયાનું આ એક પેકેટ. એક બલૂન 60 રૂપિયાનું છે. આ બધું ABCD છે. હા ના, અહીંયા જોવા ખાલી કેટલો સામાન છે બોસ. પાર્ટીનો સામાન, કોઈનો બર્થડે હોય, બહુ બધા બલૂન્સ છે, બરાબર? પછી આવું સંગ્રહવાળું મેં લીધું છે કંઈક. આ ફુગ્ગા લીધા છે જે 200 રૂપિયાના છે, બરાબર? અને આવું પાછળ રે એવું લીધું છે. આ રહ્યું જોવા, એ ઘરે જઈને સંઘારીશું એટલે તમને બતાવીશું, બરાબર? હાલ આટલી વસ્તુ લીધી છે, બીજું જોઈએ જે ગમે એ લઈશું, બરાબર? બાકી બીજી બધું વસ્તુઓ ઘણી બધી છે. અહીંયા ફ્રેમ છે, બોટલો છે, આ પૈસા છે. જો સામાન લઈ લીધો છે અને નીકળે જઈએ બહાર. અને આ બધું બી ફૂલો બૂલો જોઈને તો આમ ઈચ્છા એવી થઈ જાય કે મસ્ત છે બધું. સામાન લઈ લીધો. છેલ્લે એક દડો ગમે તે એ લઈ લીધો અંગાત ઘરમાં ટાઈમપાસ કરવા માટે. કંઈક બિલ છે 9 યુરો, એટલે 900 રૂપિયાનું કંઈક આવ્યું છે, બરાબર? જો કાકા સાયકલ છે રીતના પાછા ભરાઈએ ગાડીમાં પાછા. તો ચાલો ફટાફટ નીકળીએ ઘરે અને ઘરે જઈને તમને બતાવું. ડેકોરેશન બી કરવાનું છે તો બતાવું તમને. ચલો પછી સ્ટોરમાં આવ્યા ભાઈ, આપણે કેક લેવાની હતી અને કેક જોવા છે. અહીંયા બીજો કોઈ ઓપ્શન નથી, અરે આવી જ કેક છે, બરાબર? બીજે તો આવા પીસ છે નોર્મલ, પણ મને તો આ જ બેસ્ટ લાગે છે. એક આ છે ને એક આ છે, તો આ લઈ લઈએ. ફાઇનલી સ્ટોરમાંથી કેક અને ચોકલેટો થોડી ગમી હતી, એ લઈ લીધી. તો તમને બતાવું કેક અને ચોકલેટ હવે થોડું ગોઠવ્યું ભાઈ, ખબર નહીં મને સારું કે નહીં. અરે કેક લીધી હતી જે આપણે ગમી હતી, પણ બાકી ચોકલેટો જોવો. આ બિસ્કિટ છે, ખબર નહીં દેખાતા સારા. બાકી આ ચોકલેટો લીધી છે, એની ફેવરેટ ચોકલેટ સારી. જ્યારે હું ઇન્ડિયા લઈને ગયો હતો ને તો એની ફેવરેટ ચોકલેટ છે. બાકી પછી આ ઓરિયોની જોવા ભાઈ, આ જેટલી મોટી ચોકલેટ અડધા હાથમાં આવી જાય મારા. આપણા ડેરી મિલ્ક 2 કરીએ ને આટલી, આપણે ડેરી મિલ્ક આવે એટલી 2 કરીએ ને એવડી મોટી ઓરિયોની, ભારે બી એવી છે ભાઈ. કોકને માથા મારીએ ને તો વાગે એવી ચોકલેટો ઓરિયોની. બાકી આટલી લીધી છે ચોકલેટો. અને એક નવી છે કંઈક શેની છે, કોકોનટની ને બધી કંઈક મિક્સ છે. બાકી અરે કેક એટલા માટે રેડીમેડ લીધી, બીજો કોઈ ઓપ્શન નહોતો ભાઈ આપણા જોડે. અને મેં ઓલરેડી આ ટેસ્ટ કરેલી છે કેક, એને નહીં ખાધી તો એના માટે લીધી છે આપણે. કેમ કે એ મહેમાન કોણ છે તમને લાસ્ટમાં ખબર પડશે. બાકી એ કેક આવી ગઈ અને હવે ડેકોરેશન કરવાનું છે ભાઈ. તો ડેકોરેશન માટે મને એરિયા બેસ્ટ લાગે છે કે જે આપણે બધું સામાન લાવ્યા છીએ, કેમ કે ઘરમાં બીજો કોઈ કોર્નર એવો છે નહીં. એક આ કોર્નર ખાલી છે, બરાબર? જો તમને બતાવો, આ કોર્નર ખાલી છે તો આ કોર્નરમાં આપણે સજાઈશું તો મસ્ત લાગશે, બરાબર? અને કેવું દરવાજો બી સામે છે ને તો સારું બી લાગશે. આ દરવાજો જેવો ખોલશો ને એવો સીધો હેર્યો સીન દેખાશે આગળનો. તો મારું કેવું એવું છે કે અહીંયા જ આપણે શણગારીએ. તો આનું તો વ્યવસ્થા થઈ ગઈ, બરાબર? હવે આપણે શણગારવાનું છે તો શણગારવાનું હવે ચાલુ કરીએ. તો આપણે જે સામાન લાવ્યા હતા બધો બલૂન જેવો, એ એક મેં ટ્રાય કર્યો ફૂલાડીને, આવો થાય ભાઈ કમ્પ્લીટ, બરાબર? હવા બવા કમ્પ્લીટ. હા, તો એવા પોચ કરવાના હોય તો ફટાફટ કરવા માંડીએ. ચલો
તો ભાઈ વેલકમનું જે હતા બલૂન્સ એ રેડી કરી દીધા છે જોવા ખાલી વેલકમ બરાબર. અને આ પુરાણામાં હાલત ટાઈટ થઈ જઈ ભાઈ ભૂલતા જ નહીં અમુક તો મારા યાર જોરથી ફૂંક મારો ને તાણા ફૂંક પણ આ રેડી થઈ ગયું. હવે દિવાલ ઉપર આ લગાવવાનું છે આ રહ્યું. તો આના હવે ચીપકાઈએ જોઈએ ટેપ છે શું છે બરાબર તો બતાવું ચાલો. ફાઇનલી આ કાઢી દીધી છે. હવે આના દિવાલ ઉપર લગાવવાનું જોઈએ કઈ રીતના લગાવવાનું છે. ભાઈ ફાઇનલી લગાવી દીધી છે કે આટલા સુધી લગાવી છે. આમાં સ્ટીકર જ હતું આના જેવું. આ પાછળ સ્ટીકરની પટ્ટી હતી સ્ટીકરની પટ્ટી કાઢી દીધી એટલે દિવાલ ઉપર ચડી ગયું. તો બી આપણે એના મારા જોડે ટેપ પડી જા તો બે બાજુ ટેપ મારી દઈશું જેથી નીકળે ના બરાબર. હવે આ બધું લગાવવાનું છે એના ઉપર. હવે જોઈએ કેમનું સેટ થાય. ભાઈ ડેકોરેશન થઈ ગયું છે બધું બરાબર. હજી થોડા બલૂન ફૂલાવા બાકી પણ જે વેલકમ લગાવ્યું ને એ જ બતાવી દઉં જો ખાલી લાગે કમ્પ્લીટ. હવે આમાંથી ખબર નહીં કોઈ ભૂલ પડે ના પડે કેમ કે હરખું ચોટા નહીં ચોટા ભાઈ દિવાલ ઉપર સીધું ચોંટાડ્યું હોય બરાબર. હવે પડે તો બી ઠીક ના પડે તો બી ઠીક બરાબર. બાકી ચોટાનું તો સારું ચોંટી ગયો. હવે લાસ્ટ ફુગ્ગા બાકી ચલો એ ફૂલાડી દઈએ. તૈયાર થઈ ગયું જ બધું ભાઈ. હવે તમને બતાવું જો ખાલી છે વેલકમ સ્ટારવાળા પતંગિયા બધા બરાબર. નીચે થોડા બલૂન બાકી આ તૈયાર રેડી છે કમ્પ્લેટ. તો ચલો તૈયાર થઈ ગયું ભાઈ બધું બરાબર. જે ગોઠવવાનું હતું એ હવે જે ચોંટી રહ્યા હતું બરાબર. બાકી બીજું બધું તો આટલું જ હતું આપણા જોડે શણગારવાનું બરાબર. જો કે કમ્પ્લીટ સારું શણગાર્યું બરાબર. હવે બીજો બધો કચરો ભાઈ થોડો છે એ બધો થોડો સિમેટી નાખીએ અને બધું સાફ સફાઈ કરી નાખીએ. તમને એન્ટ્રી ગેટથી બતાવું કેવું લાગે કેમ કે એન્ટ્રી અહીંયાથી થવાની બરાબર. હવે એન્ટ્રી ગેટથી લાગવું જોઈએ કે ના ભાઈ કંઈક સારું કર્યું છે તો જુઓ આમ. અને આ લાઇટમાં બંધ કરી દઉં ને તારે જુઓ ખાલી છે ને મસ્ત લાગે ને. દૂરથી સારું લાગે નજીક કરતાં. તો ચલો કશું વાંધો નહીં. જેવું કર્યું ભાઈ એવું સારું કર્યું ભાઈ. જીવનમાં પહેલી વાર કર્યું વેલકમનું બરાબર. તો હવે ફટાફટ બીજો બધો સામાન ગોઠવી દઈએ જેમ ચોકલેટો છે કેક છે હાના બરાબર. તો એ બધું ગોઠવી દઈએ ટેબલ ઉપર. અને આ એક કામ તો પત્યું કેમ કે ભાઈ આનો શણગારવાનો એકલો માણસ કેવી રીતના શણગારે ખુરશી લાવવા હા ના એ તમને બધું બતાવીશ પછી. અને નીચે ફુગ્ગા મૂકી દીધા છે બરાબર. તો હવે ચોકલેટોને મૂકી દઈએ. ઓલમોસ્ટ કલાકની મહેનત પછી બધું ડન થઈ ગયું વેલકમનું હા ના અને ચોકલેટોનું ટેબલ પેબલ બધું બરાબર. તો ભાઈ આટલું હતું આપણું વેલકમનું. હવે કોણ આવવાનું છે એનું તમને નેક્સ્ટ વિડીયોમાં ખબર પડશે. આના પછીનો જે વિડીયો આવશે કેમ કે આના પછી વિડીયો જે આવશે એરપોર્ટ જઈશ પિકઅપ કરીશ એનું બધું તમને બતાવીશ. બાકી આજના વિડીયોમાં આટલું જ રાખીએ કે જે ડેકોરેશનનું હતું એ બધું હાના બરાબર. તો ચલો વિડીયો સારો ગમ્યો હોત ભાઈ લાઈક કરી દેજો. અને ભાઈ અમુક લોકો સબસ્ક્રાઈબ નહીં કરતા વિડીયો જોવું પણ સબસ્ક્રાઈબ નહીં કરતા. ભાઈ એક સબસ્ક્રાઈબ કરવાનું શું જાય કરી દો યાર સબસ્ક્રાઈબ. અમને થોડું મોટિવ મળે વિડીયો બનાવવાની અમને થોડી ઈચ્છા થાય બરાબર. હમણાંથી થોડી ગેપ પડી ગઈ હતી પણ ફાઇનલી હવે વિડીયો આવશે બધા. અઠવાડિયામાં એક વિડીયો તો હું નાખવાનો ટ્રાય કરીશ. બાકી ચલો વિડીયો ગમે લાઈક કરી દેજો. નવા સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલના વિડીયોમાં. જય માતાજી.